મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી। આજનો આપણો મિની વ્લોગ શિવ હોટેલેથી શરૂ થાય છે। કેમ કે આપણે હોઈ ગયા હતા રાત્રે, એ ભરવાનો ઓર્ડર નહોતો, તમને તો ખબર જ હતી। અને અત્યારે હજી ઉઠ્યા 9 જેવો ટાઈમ થયો હે। હજી તો ગોદડા બધું એમને પડ્યું હોય, અહીંયા જોઈ શકો। હજી તો આપણે ઉઠ્યા હે। આપણે હરેશભાઈ ફોન કરે છે કે ગાડી ભરવાનો ઓર્ડર આવે તો આજે તો ભરાઈ જ જશે। કેમ કે આપણે જાજા ભાગના કોલ્ડ સ્ટોરેજ આજુબાજુમાં છે, ઓર્ડર આવશે એટલે આપણે અહીંયા જ ક્યાંક આજુબાજુમાં જવાનું હોય। આપણે 9 થયા એટલે ઉઠ્યા હે, હરેશભાઈ આપણને ઉઠાડ્યા એટલે પેલા જાય આપણે કંઈક નાસ્તો ચા બા કંઈક પીતા આવી, પછી હવે તમને મળીએ પાછા। કોલ્ડ સ્ટોરેજ અહીંયા આજુબાજુમાં જ છે જાજા ભાગના, એટલે આપણે કંઈ આગું જવું નહીં પડે, જોઈ શકો છો। કોલ્ડ સ્ટોરેજ આજુબાજુમાં જ છે જાજા ભાગના, એટલે આપણે આગું જવું પડશે નહીં, એને આપણને ચડી જશે। સવારમાં તો આપણે અહીંયા અત્યારે ચા અને ફાફડી હતી, એટલે 100 ગ્રામ ફાફડી મંગાવીને અત્યારે જેવો તેવો નાસ્તો કરીને ગાડી ભરવા ભાગી। અત્યારે ફાઇનલી મિત્રો આપણે ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। આપણે ગાડીને ચાલુ કરી દઈએ, હવા બવા પૂરાઈ જાય એટલે ભાગવાનું। આપણે કયો કોલ્ડ સ્ટોરેજ છે આપણને નથી ખબર, હમણાં ભાગવું ત્યાંથી। હવે આ રોડ ક્યાં રોડ, ઓલા રોડ ઉપર આવે ને, ખરાબ રોડ ઉપર। મારા પપ્પાને પૂછે ક્યાં જવાનું હોય, લોકેશન જોયું નથી અમે ભાઈ। આશાપુરા કોલ્ડરે આપણે જવાનું હોય, ત્યાંથી આપણે બટેટા ભરવાના છે। 11:30 જેવો ટાઈમ થયો છે। આશાપુરા કોલ્ડરે આપણે હવે અહીંથી અંદાજિત 10 કિલોમીટર જેવું છે। 10 કિલોમીટરમાં જે આપણે અહીંથી રન કાપીને ત્યાં કોલ્ડે પહોંચશું। મિત્રો આપણે એને 4 થઈ ગયા છે આશાપુરા કોલ્ડે। હજી કઈ આપણે ગાડી અત્યારે ભરાવાનું હજી ઠાઠું માર્યું, એટલે આપણે નીંદર ઉઠી, આપણે ઉઠ્યા ગાડી ભરાવાનું હજી ચાલુ થયું હોય। 4:10 થઈ ગયા અને કઈ જમવા બઈમાં નથી। આપણે જમવા બુમવાનું અહીંથી 10-11 કિલોમીટર આગું હોય, એટલે આપણે કઈ જમવા ગયા નથી। જમવા જાય તો આ ડીઝલ પી જાય એટલું, આ જમવાનું તમને માથે પડે, એટલે આપણે કઈ જમવા બમવા નથી ગયા। એમને નાઈને સુઈ ગયા હતા, કાંઈ ખાલી પાણી, બસ પાણી ઉપર હાલતું હતું। અત્યારે સવારે નાસ્તો કર્યો હતો, કંઈ 100 ગ્રામ પાપડી ખાધી હતી એને હરેશભાઈ, અત્યારે એમને નાલે ગાડી। ના હવે છે, આપણે એ સાઈડ ન જોવા જડે। આપણી લગભગ હવે ગાડી અહીંથી ભરાઈ ગઈ છે, બસ હવે એક થપ્પી આવશે, એક થપ્પી આ પૂરી થઈ જાય પછી લગભગ ભરાઈ ગઈ છે। 1 2 3 4 5 6 7 ને 8 લાઈન જેટલું આપણે આવશે। આપણે મિત્રની જારી બારી જે મારવાની મારી દીધી છે। 220 કટા આવ્યા છે, જોઈએ હવે કેટલો વજન થાય। ફાઇનલી મિત્રો આપણે અહીંથી ટપાલ બપાલ લઈ લીધી છે, અહીંથી ભાગવાનું છે। આપણી પેઢીએ ગાડી, હાલો ભાગીએ। અને આપણે અહીં ઊભા રહી ગયા અત્યારે, નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ। વાહ જય જલારામ હોટલ છે, અહીંયા કંઈક નાસ્તો બાસ્તો કરી જમ્યા નતા, તમને તો ખબર। હજી તો આપણે 6 જ વાગ્યા હતા, એટલે કે જમવા બમવાનું ન બન્યું હોય તો આપણે અત્યારે ખારીને ચામાં અત્યારે રોડવી લઈ, પછી ક્યાંક આગળ આપણે ચોટીલા બોટીલા ક્યાંક પોગીને ખાશું, જોઈ જેવો ટાઈમ ને અનુકૂળ। હા હે આપણે મોટા ભાઈ ઉઠ્યા।
પાણી નીચે બે હા લઈ ગયું હવે રેડી ને આ શેઠ આપણને કઈક ચા પાણી પાઈ તો આપણો ઉદ્ધાર થઈ જાય. પાણી બોટલ લઈ ગયા બે છે બેટા આપણે ક્યાં ઉભા છે? પાણી બોટલ લાવો. નબળું તો પાણી નથી હાલતું શેઠ ને જોઈ લ્યો મિનરલ વોટર પીએ. અમાર શેઠ આયા બેઠા છે. આપણે ચા પીવી છે હમણાં માલ લોટ પણ કેટલી જગ્યા હે તો આટલા વજનમાં તું લેલા અહીંયા એમ કે હું તમારે કેવાય નહીં ત્યાં કોઈનું ન લગાડે મજા ન હોય બીજું કઈ તો દે મારું પાટણ એટલે સમજી જાય જવું આપણા મોટા ભાઈને તો પાટણની ડુંગળી છે એટલે એને તો કઈ જાજો રન બન હજી કાપવાનું નથી. આપણે તો હજી અહીંથી રન કાપવાનું છે. આપણે તો ગોંડલ બકાલા માર્કેટના બટેટા ભર્યા છે એટલે આપણે તો બટેટા તો આપણે ટાઈમે પુગાડવાના છે. જોઈએ હવે આપણે ટાઈમ તો છે નહીં અત્યારે ગાડી જેટલી હાલેલી હકાવશું. અહીંયા આપણે ટાયર અત્યારે ચેક કરવાના હતા એટલે ટાયર બાયર ચેક કરી લઈ કાંઈ પંચર નથી ને કાકરા બાકરા કોઈ કાઢવાનો હોય તો એ કાઢી લઈએ અત્યારે પછી કંઈક ચા પાણી પીને પાછા અહીંથી ભાગશું આપણે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે બકાલા માર્કેટમાં પહોંચી ગયા છીએ અને આપણી ગાડીનું ઠાઠું લાગે છે 4:50 એટલે 4:30 પછીનો જેવો ટાઈમ થઈ ગયો આપણે ત્યારે જે ગાડીનું ઠાઠું બાઠું મરવી દઈ પછી જાય કંઈક નાસ્તો વાસ્તો કરવા. નાસ્તામાં આપણે ગાંઠિયા અને થેપલા અને ચા અને સાઈડમાં હતું અથાણું અને હવે નાસ્તો બાસ્તો કંઈક કરી લઈ ભૂખ્યા હતા એટલે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે બકાલા માર્કેટે 5:30 જેવો ટાઈમ થયો. નાસ્તો બાસ્તો કરીને હજી બેઠા અહીંયા. નાસ્તામાં અમે 10 થેપલા ખાધા અને 4 બાઈ વચ્ચે ચા પીધી. બબે ચા અને 10 થેપલા મારીને બેઠા છે. આપણી સામે પડી છે 3789.